જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો આપણે આજ જવાનું છે મસ્ત મજાની નવી કલ્ટી લેવા, અને આપણે જૂની કલ્ટી પડી જ છે। અમારા બેસરો ભાઈ લઈ ગયા હતા એટલે છોડવા આવ્યા છે, અને જવાનું છે આપણે ડીસા કલ્ટી લાવવાની છે સાવિત્રીની। તો બસ તમે બ્લોગમાં બન્યા રહો ને આપણો આ લાલ ઘોડો લઈને જવાનું છે। મસ્ત ટકાટક ધોઈને તૈયાર કરી નાખ્યો છે। અમે બેઠા છીએ બેસરો ભાઈને બે જણા। બસ હવે નીકળવું છે। બસ જોઈએ આગળ શું થાય છે, તમે બ્લોગમાં બન્યા રહો, એકદમ મજા આવશે ટકાટક। તો ફાઇનલી મિત્રો આપણે ડીસા સારું રવાના થઈ ગયા છે। આપણો લાલ ઘોડો લઈને મહાબો લાલ ઘોડો ચલાવે છે, અને એના બાજુ બેઠા એ હારગઢિયાનો બાપો છે। અમે 3 જણા રવાના થઈ ગયા છે ડીસા સારું। બસ જોઈએ આગળ શું થાય છે। હવે તમે બ્લોગમાં બન્યા રહો, તમને જબરદસ્ત મજા આવશે। તો મિત્રો ફાઇનલી ધોજવાડાથી આગળ પેટ્રોલ પંપે આવી જશે, અને થોડું ડીઝલ ભરાઈ જાય ઘોડામાં માપનું છે, એટલે 1000 રૂપિયા ડીઝલ ભરાઈ ગયું છે। અને આપણે હવે ફાઇનલી ડીસા નીકળી જશે, અને તમે બ્લોગમાં બન્યા રહો છેલ્લા સુધી, જેમ કે કલ્ટી અમે શું કિંમતમાં લાવવાના બધી માહિતી તમને આવવાની છે, છેલ્લા સુધી જોજો। ફાઇનલી મિત્રો આપણે ગુરુકૃપા સ્ટોરમાં આવી ગયા છે। આપણો ઘોડો હવે પાર્કિંગ કરીને છે, અને બધા મૂકો ભાઈ આપણને થોડાક બેગ ભરીને પૈસા લઈ લે, આપણે રવાના થવાનું છે સાવિત્રી કલ્ટી। હા ભવન રાજમાં બેઠા છે કમ્પ્લેટ, અને અમે મૂકો ભાઈ બેઠા છે અમારે શેઠ। પછી હવે એ પૈસા લે એટલે તરત ત્યાં કહું છે આપણે કલ્ટી લેવા। બસ તમે બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય, મજા આવે। તો નવરા હતા તો તું મોય જઈને અવાજ ચેક કરતી દાઢી આવે ગરમ, તો તમે જુઓ મહાબોની વચ્ચે હા બટાકા પડે છે, દાઢી હવા આવે ખતરનાક હોય છે। ભાઈ ફોરેસ્ટરની અંદર એટલી ઠંડક પડે છે, એટલી ટાઢી હવા આવે છે ને ભાઈ, કે ઓના આગળ છે ને એસી જખ મારે એમ, એસી બેસી હોય કામ ના આવે એટલી। ખાલી 5 મિનિટ આપણે અંદર ને તો પટી બરફ બની જવાય એટલી ઠંડક છે ભાઈ। બસ હવે કોઈ અંદર રહેવાય એમ નહીં, કોણ બોન દાઢી સળગી છે। બસ હવે બહાર જતા ને થોડી વારમાં જવાનું છે આપણે સાવિત્રી કલ્ટી લેવા। તો તમે બસ બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય છે। તો ફાઇનલી મિત્રો મુકાભાઈને આગળથી પેમેન્ટ આપવાનું હતું, એટલે થોડી વાર થઈ ગઈ, લગભગ 4 વાગી ગયા છે ને પૈસા આપણને મળી ગયા છે। મુકાભાઈ હાલ દીધા છે ને અમે હવે ઘા રવાના થઈ ગયા છે ડીસા સારું। તો બસ તમે બ્લોગમાં જોજો, હવે સ્ટેપ પહોંચવા જ છે તો ડીસા તમને મજા આવશે। તો ભાઈ ફાઇનલી આપણે સાવિત્રીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ મસ્ત સાવિત્રીની કલ્ટીઓ વેરાયટી એટલી બધી હતી ને, આ ડાકા કલ્ટીઓ પડી હતી। આ તો જુઓ આ ખતરનાક છે, આ 60 HP ટ્રેક્ટર જ તોણી ગયા, અમારા ઘોડાનું કામ નથી બોલો ભાઈ। માટે જઈ રહ્યા છીએ કલ્ટી જોડવા બદલે, અમારી કલ્ટીમાં તમે દેખાડો, બસ તમે બ્લોગમાં બન્યા મજા આવશે, જોઈ શકો છો। વાદ્યાલ તો ભાઈ આપણી કલ્ટી હારી છે। હવે ફાઇનલી કલ્ટી બલ્ટી જોડી રહ્યા છે, જુઓ તમે માંડો ટ્રેક્ટર ઉપરથી, અને કલ્ટી બલ્ટી જોડાઈ રહી જ છે। બિલ બનાવવાનું છે, હજી ફાળવા લેવાનો છે, તમારે લેવાનો છે। બસ તમે બ્લોગમાં બન્યા રહો, શું કિંમતમાં આવી બધી તમને માહિતી આવી જશે। આ એકની કલ્ટી બનાવી છે આપણા ઘોડા માટે, દાઢા નવની જ છે, પણ અમે ફેમ પોળી છે, પોળી ફેમની બનાવી છે, તમે જોઈ શકો છો। અમે 3 જણા થોડા લેટ પડી ગયા, લગભગ હાલમાં 5 વાગી ગયા છે, 5 નહીં લગભગ 6 વાગવા આવ્યા છે। તો ભાઈ ફાઇનલી આપણે હવે ઘેર નીકળવાનું છે, બધું સાવિત્રી કમ્પ્લીટ થઈ ગયું છે, બિલિંગ બધું કરી નાખ્યું છે, ફાળવા બાળવા બધું કમ્પ્લીટ લગાવી નાખ્યું છે। સાવિત્રી ડીસા કલ્ટી બસ માંડો હવે થોડો ચાલુ કરી દે, પછી હવે અમાર વળગાડો છે, અમાર વળગાડીને હવે નીકળવું છે। ભાઈ તમે બ્લોગમાં બનાવો, જોઈએ આગળ મજા આવશે। તો ભાઈ ફાઇનલી આપણે હવે કલ્ટી લઈને રવાના થઈ ગયા છે આપણા ઘર સારું। લગભગ રાતના 8:30 થી 7 વાગી ગયા છે। કલ્ટી જે આપણે લેવાની જેમાં ફાળવાનું બધું ફિટિંગ કરવાનું થોડો ટાઈમ વધારે લાગી ગયો, તો ફાઇનલી નીકળી ગયા હતા। તો
મિત્રો અમારું ફેવરેટ એટલે કે ધોજીવાડું, અમે ધોજીવાડે આવી ગયા હતા ગાડી બાજી લઈને. લગભગ આ કેટલો ટાઈમ થયો છે, 8 વાગી ગયા છે અને હજુ સુધી ઘેર નથી પહોંચ્યા. થોડી વારમાં ઘેર પહોંચી જા. અને આથી અમારે ટેણીએ બદલે સફરજન લીધા નથી, ટેણીને ખાવા બદલે. એટલે ટેણીએ કે અમારે શું લાવ્યું, એટલે સફરજન લઈ લીધા હતી. બસ હવે થોડી વારમાં ઘેર જ જાવ. તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે. લગભગ 9 વાગી ગયા છે ને તમે જોઈ લો. આ છે કલટી સાવિત્રીની, એટલે ઘેર આવી ગયા છે કમ્પ્લીટ. કલટી ફાળવા હમાર બધું થઈને 43,000માં પડ્યું છે. આપણને કલટી છે 1 નંબર, આપણા ઘોડા માટે મેચિંગ થાય એવી કમ્પ્લીટ. બસ આ હતી કલટીની કિંમત. અને તમે વિડીયો જેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને સારો લાગ્યો તો લાઈક કરો, ના સારો લાગ્યો હોય તો કોઈ ડિસલાઈક કરો. ને આટલા બધી બ્લોગ જોતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ને મળશું હવે કોઈ આવા નવા બ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.